મારું નામ રબારી આયુષી રાજુભાઈ, ઉંમર 20 વર્ષ. મારા હોશોહવાસમાં કોઈ પણ જાતના શારીરિક કે માનસિક દબાણ વગર મારા માતા પિતા પાસે આવેલ છું. મેં પટેલ રવિ સાથે લવ મેરેજ કરેલા હતા, પણ અમારા વિચાર ન મળતા હોવાના કારણે ત્યારે હું ત્યાંથી છૂટું થવા માગું છું, પરંતુ તેઓએ મને ખૂબ બળજબરીપૂર્વક ગાદી રાખેલ હતી તથા કોઈ પણ રબારીઓનું તથા મારા માતા પિતાને સંપર્ક કરી છે જાનથી મારી નાખીશું. તેથી હું ડરી ગયેલ હતી. તારા નાના ભાઈને ઉપાડ લેશું, જ્યાંથી મારી નાખીશ. તેથી હું ત્યાંથી નીકળી શકતી નહોતી, પરંતુ મારે રહેવાનું નહીં. તેથી કોન્ટેક્ટ કરી લીધો અને મને જે ભાઈઓ લેવા આવ્યા હતા તે મારી મરજીથી લઈ ગયેલા હતા. તે કોઈ ગુનેગાર નથી. સીસીટીવીમાં જે દેખાય છે એ ઝપાઝપી મને બચાવવા માટે થાય છે. મારા માતા પિતા તથા બીજા અન્ય લોકો બળજબરીથી લાવ્યા નથી. તે બધા નિર્દોષ છે. દહેગામ પોલીસ સ્ટેશન ખાતે બનેલ ઘટના મુજબ દહેગામમાં રહેતા રવિ પટેલ એમની પત્ની સાથે છેલ્લા 2-1 મહિનાથી દહેગામ ખાતે રહેતા હતા. ઘટના મુજબ એમની પત્ની આયુષીના ઘરવાળા એમના પિયરના પક્ષના એના મામા અને એના ભાઈને રવિભાઈના ત્યાં આવેલા અને આયુષીને અપહરણ કરી લઈ ગયેલ છે અને રવિને અને એના કુટુંબીજનોને ગળદાપાટોનો માર મારેલ છે. આ બાબતે પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરી છે. એક આરોપી એરેસ્ટ કરેલ છે. બાકીના આરોપી અને ભોગ બનનારની શોધખોળ ચાલુ છે.